अस्सलामुअलैकुम। ધોરણ 10 હોમ લર્નિંગમાં ગણિત વિષય માટે હું અતાઉલ્લા પઠાણ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। જેવું કે આપણે અગાઉના સેશનમાં પ્રકરણ 6 ભણી રહ્યા છે, હું અને લુકમાન સર પ્રકરણ 6 ત્રિકોણની વાત કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની અંદર વિવિધ પ્રમેયો આપણે જોયા, કેટલાક કાઢી નાખવામાં આવ્યા છે, પણ આજનો જે પ્રમેય છે પ્રમેય 6.6 તમારે અચૂક, અગાઉ મેં 6.1ની વાત કરેલી અને 6.1 સમરૂપતા થેલ્સનો પ્રમેય એ આ પરિસ્થિતિને લીધે જે અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં આવ્યો એને લીધે પ્રમેય 6.1 કાઢી નાખવામાં આવ્યું છે। તો જે પરીક્ષામાં પૂછાવાનું છે એમાંનો એક એવો આજનો પ્રમેય તમે ખૂબ ધ્યાનથી ભણશો એવી હું આશા રાખું છું। ફરીથી પ્રમેય 6.6 આપણે બરાબર ધ્યાનથી શીખવાનો છે। આજના તાસમાં આપણે એ ખૂબ ગહનતાથી શીખવાનું છે। તમને પ્રમેય આવડતો હોય છતાં પણ કેટલીક વાર એવું બને છે કે આ કયો પ્રમેય છે અને પ્રમેયનો નંબર આપવામાં આવતો નથી પરીક્ષામાં, ફક્ત એની પ્રતિજ્ઞા એટલે વિધાન આપવામાં આવશે અને વિધાન તમને યાદ હોય તો તમે કહી શકો કે આ પ્રમેય પૂછાયો છે। મિત્રો, તો મારી નમ્ર અરજ છે કે માત્ર પ્રમેયનો નંબર યાદ રાખવાનો નથી, પ્રમેયના નંબરની સાથે તમારે એનું વિધાન પણ યાદ રાખવાનું છે। તો પ્રમેયનું વિધાન છે, બે ત્રિકોણોની વાત છે અને બે સમરૂપ ત્રિકોણો છે, તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે। જો અહીંયા વાત કરી છે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, બે ત્રિકોણ હોય એના ક્ષેત્રફળનો આપણે અંશ અને છેદમાં ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર કોના જેટલો હોય, એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર, એટલે બાજુઓ હોય એ બંને બાજુના વર્ગના ગુણોત્તર બરાબર થાય। ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર બરાબર, એટલે ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે એમ કહેવાય। બંને સરખી વસ્તુ છે। તો સૌથી પહેલા આપણે મગજમાં ઉતારી લઈએ કે પ્રમેય 6.6 નું વિધાન આ રીતે છે કે ભાઈ બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર, અહીં એબીસી અને પીક્યુઆર ની વાત કરી છે, તો એબીસી છેદમાં પીક્યુઆર એ ક્ષેત્રફળોનો ગુણોત્તર થઈ ગયો, એની અનુરૂપ બાજુઓ બરાબર ના ગુણોત્તરના વર્ગ બરાબર હોય। અનુરૂપ બાજુ એબી લઈએ તો સામે પીક્યુ આવે તો એબી નો વર્ગ છેદમાં પીક્યુ નો વર્ગ આવું થાય। તો એ આપણે સાબિત કરવા જઈ રહ્યા છે। તો મિત્રો, પહેલા વિધાન અને આકૃતિ બરાબર દોરી લો। આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, તો એ બંને સમરૂપ છે। અહીં લખીશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલા છે અને બંને સમરૂપ છે। તો ત્રિકોણ એબીસી સમરૂપતાની નિશાની આ રીતે લખાય, બરાબર, એકદમ સહેલી વાત। પક્ષ આકૃતિના બે ત્રિકોણ આપેલા છે એબીસી અને પીક્યુઆર, તો એ બંને પાછા સમરૂપ છે, તો તમારે સમરૂપતાની નિશાની આ રીતે લખવાની છે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર, બરાબર છે। સાબિત શું કરીશું તો કે એમના ક્ષેત્રફળોનું ગુણોત્તર, એબીસી એટલે એબીસી નું ક્ષેત્રફળ અને પીક્યુઆર એટલે પીક્યુઆર નું ક્ષેત્રફળ, બંનેનો ગુણોત્તર લીધો, અંશમાં એબીસી નીચે પીક્યુઆર બરાબર બાજુઓ એબી લઈએ તો એબી નો વર્ગ છેદમાં પીક્યુ નો વર્ગ, અથવા આખું લઈ લો તો એબી છેદમાં પીક્યુ નો વર્ગ, બીસી છેદમાં આ રીતે પણ લખાય, આખા કૌંસનો વર્ગ પણ લખી શકાય, બીસી છેદમાં ક્યુઆર આખાનો વર્ગ, એસી છેદમાં પીઆર આખાનો વર્ગ। તો પક્ષ અને સાધ્યની આકૃતિ લખો એટલે તમારું એક કામ સહેલું બની જાય। એક પકડી જાય, આકૃતિમાં જુઓ એબીસી પીક્યુઆર બરાબર આપેલા છે, એબીસી શું છે તો કે સમરૂપ પીક્યુઆર છે, બંને સમરૂપ ત્રિકોણો છે
અને સાબિત કરવાનું જેના ક્ષેત્રફળનું ગુણોત્તર શું થાય, બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. તો AB છેદમાં PQ, BC છેદમાં QR આખાનો વર્ગ બરાબર AC છેદમાં PR આખાનો વર્ગ. તો પક્ષ આદિ અને આકૃતિમાં જો આવે ABC અને PQR આપણે સાબિતીની શરૂઆત કરીશું. તો આપણે જે વધારાનું કામ કર્યું છે AM લંબ BC અને બીજામાં PN લંબ QR રચ્યો અથવા દોરો. બરાબર, AM આપણે લંબ દોર્યો BC પાયા પર, ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કઈક વસ્તુ પાયા અને વેધની વાત કરવી પડે છે. તો આપણે વેધ દોર્યો AM લંબ BC, PN લંબ QR. તો અગાઉના પ્રમેય 6.1 માં આપણે જોયેલું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય, 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણે ABC બરાબર લખવું હોય એટલે કે ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો કયો છે BC અને વેધ કયો છે AM. બરાબર છે મિત્રો, ABC નું ક્ષેત્રફળ ABC બરાબર 1/2 પાયો કયો લીધો BC અને વેધ કયો AM. એ જ રીતે મારે PQR શોધવું હોય તો PQR બરાબર 1/2, અહીંયા પાયો કયો દેખાય છે QR, તો QR અને વેધ કયો છે PN. પાંચ સૂત્રો બન્યા. ABC બરાબર બન્યું 1/2 પાયો કયો BC, આ BC અને વેધ કયો AM. એકદમ સહેલી વાત છે પ્રમેય 6.1 માં. અને અગાઉ જ્યારે પણ ભૂમિતિ ભણતા હતા ત્યારે એક સૂત્ર આવેલું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. તો એ સૂત્ર અહીંયા ફરીથી વાપરવાનું છે. 1/2 ગુણ્યા BC પાયો અને વેધ AM. આ BC પાયો છે એના પર વેધ દોર્યો છે AM. PQR માં QR પાયો છે અને PN વેધ છે મિત્રો. બરાબર, તો હવે આપણે એનો ગુણોત્તર લેવાનો છે. અહીં જુઓ ABC છેદમાં PQR નો ગુણોત્તર લઈએ તો ABC છેદમાં PQR બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM. આ જ સૂત્રો અહીંયા લખી દીધા, ગુણ્યા QR ગુણ્યા PN. તો તમે જુઓ 1/2 છોડી જશે અને આપણને શું મળશે, BC ના છેદમાં QR પરિણામ નંબર 1. બરાબર મિત્રો, આટલી સમજ પડી ગઈ. પહેલું પરિણામ આપણે મેળવ્યું છે, બંનેનો ગુણોત્તર લીધો, જે સૂત્રો આવ્યા તેને મૂકી દીધા, બંનેમાં કોમન 1/2 છોડી ગયો. તો શું બાકી રહ્યું તમારી પાસે, BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN. આને નંબર 1 આપી દઈએ. હવે નવા જે બે ત્રિકોણ રચાયેલા છે જુઓ, ભેદ દોરવાની, એક ABM અને PQM. તો એ બે ત્રિકોણનો વાત કરવાની છે. ત્રિકોણ ABM અને PQN માં બરાબર ધ્યાનથી જુઓ, ખૂણો B ને અનુરૂપ કોણ છે Q. તો ખૂણો B બરાબર ખૂણો Q. બરાબર છે. એ જ રીતે આ M કાટખૂણો છે, અહીંયા M કાટખૂણો ઊંધો પણ એટલો જ થાય. તો ખૂણો M બરાબર M. તો બે ખૂણાઓ સરખા થયા, M બરાબર M કેમ, તો કે બંને કાટખૂણા છે. અહીં તમે જુઓ ખૂણા અને ખૂણાની શરત થઈ. તો આ ABM સમરૂપ PQN થઈ ગયું. કઈ શરત, ઉપપ્રમેયને આધારે, ઉપશરતના આધારે સમરૂપ થઈ ગયા ABM PQN. બરાબર છે. તો શું લખી શકાય કે ભાઈ એના આધારે લખી શકાય AB, આની બાજુ AM છે તો AM છેદમાં PN બરાબર લખાય AB છેદમાં PQ. આને બે નંબર આપી દો, AM છેદમાં PN, આ M બાજુ આ PN બાજુ બરાબર AB છેદમાં PQ લખી શકાય. બરાબર છે મિત્રો. હવે તમને કીધું છે કે ત્રિકોણો સમરૂપ છે. બરાબર, તો ABC સમરૂપ PQR છે માટે એમની બાજુઓ શું થાય, સમપ્રમાણ થાય.
AB જે સમરૂપ PQR છે માટે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR થાય. તો આ જ વસ્તુઓ આપણે પરિણામ 1 જે આવ્યું છે એની અંદર વાપરીએ. ફરીથી જુઓ ગુણોત્તર મેળવવાનો છે માટે ABC છેદમાં PQR ABC છેદમાં PQR આ ગુણોત્તર મેળવ્યા છે એના કામ છે બરાબર. પરિણામ 1 માં મૂકો શું છે BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN આ બંનેની કિંમત મૂકીએ. BC છેદમાં QR બરાબર શું લખી શકાય AB છેદમાં PQ. અહીં હું લખીશ બરાબર AB છેદમાં PQ ગુણ્યા અહીં AM છેદમાં PN બરાબર શું આવ્યું છે AB છેદમાં PQ. તો એની પણ કિંમત મૂકી દઈએ AB છેદમાં PQ. તો મિત્રો તમે જોઈ શકો બે વાર AB આવી ગયો બે વાર PQ આવી ગયું તો સીધું લખી શકાય AB છેદમાં PQ નો વર્ગ બરાબર ભાઈ. ધ્યાન દેજો શું થયું ગુણોત્તર મેળવવાનું છે ABC છેદમાં PQR બરાબર. પરિણામ 1 માં શું આવ્યું છે BC છેદમાં QR અને AM છેદમાં PN. તો એ જ મૂકી દો BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN. હવે આ બંનેની કિંમતો આપણે જોઈએ તો અહીંયા આપણે જોયું કે BC છેદમાં QR બરાબર શું થઈ જશે AB છેદમાં PQ. તો મેં અહીં BC છેદમાં QR બરાબર શું લખ્યું AB છેદમાં PQ અને AM છેદમાં PN પરિણામ નંબર 2 પરથી આવ્યું છે AB છેદમાં PQ. તો તમે જુઓ બે વાર AB થઈ ગયા એટલે AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ. તો સીધું લખી શકાય AB છેદમાં PQ નો વર્ગ. તો આ રીતે આપણે એ જ રીતે શું સાબિત કરાય BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ સાબિત કરી શકાય. તો મિત્રો એકદમ સરળ પ્રમેય છે પ્રમેય 6.1 આપણે ભણેલા સમરૂપતા અથવા થેલ્સનું પ્રમેય અને એને જ આગળ વધારીને આપણે ક્ષેત્રફળ લેવાનું છે અને ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. તો માનું છું કે ખૂબ સરળતાથી આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ. ફરીથી આપણે ઝડપથી રિવાઇઝ કરી લઈએ. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એમ આવે એટલે તમારે મગજમાં આવી જવું જોઈએ કે પ્રમેય 6.6 પૂછાયો છે દરેક પરીક્ષામાં. હવે તમને એલોટમેન્ટ કરી દીધું છે કે આ વાંચવાનું છે તો આ વાંચવું જ પડશે, તૈયાર જ કરવું પડશે. 4 માર્કનો સવાલ છે. તો વિધાન યાદ રાખો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, વર્ગના સમાન હોય છે. તો જ્યારે બી તમારે યાદ રાખવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શબ્દ આવે તો દિમાગમાં મગજમાં વાત કરી નાખવાની, બેસી જવું જોઈએ કે આ પ્રમેય 6.6 જ છે અને સહેલાઈથી આપણે સમજીને ગોખણપટ્ટી કરવાની નથી, સમજીને એટલે તમારે યાદ કરી નાખવું જરૂરી છે મિત્રો. તો પહેલા આપણે વિધાન જોયું. બે આકૃતિ દોરવાની, એક નાની એક મોટી સમરૂપ છે એટલે આકાર સરખા માપ જુદા જુદા હોઈ શકે. તો એક નાનો ત્રિકોણ એક મોટો ત્રિકોણ દોર્યો આપણે ABC અને PQR સમરૂપ આકૃતિઓ છે. એમાં લંબ પર દોર્યા AM લંબ BC છે અને PN લંબ QR છે. તો પક્ષથી શરૂઆત કરીએ. બે સમરૂપ ત્રિકોણ છે, નામ લખી દો ત્રિકોણ ABC અને PQR આપેલા છે. એમાં બંને સમરૂપ છે એટલે ABC સમરૂપ PQR. સમરૂપતા નિશાની આ રીતે લખવાની છે બરાબર. તો આ રીતે આપણે માત્ર ધ્યાનથી આકૃતિ જોઈએ તો પક્ષ અને સાધ્ય લખી શકાશે. હવે ગુણોત્તર લઈએ તો ABC છેદમાં PQR બરાબર. ગુણોત્તર છે ક્ષેત્રફળોનો, માત્ર ABC લખ્યું છે એનો અર્થ શું થાય ABC નું ક્ષેત્રફળ. તો ABC છેદમાં PQR બરાબર
AB છેદમાં PQ આખાનો વર્ગ બરાબર BC છેદમાં QR આખાનો વર્ગ. જે બાજુઓ સમય મને પણ ગોખવાની જરૂર નથી. AB ની સામે જુઓ તમે શું જોઈ શકો છો PQ, તો AB છેદમાં PQ આખાનો વર્ગ. BC ની સામે QR જોઈ શકાય છે, તો BC છેદમાં QR નો વર્ગ અને AC છેદમાં PR નો વર્ગ. આ ખૂબ અગત્યનો વારંવાર કહું છું કે અગત્યનો પ્રમેય છે, તમારે કોઈ પણ હિસાબે યાદ કરવો, સમજીને યાદ કરવો જરૂરી છે. તો પક્ષ અને સાધ્ય થઈ ગયા. શરૂઆત કેવી રીતે કરીએ તો કે આકૃતિમાં આપણે જે વધારાનું કામ કરીએ છીએ તે કરીએ. AM લંબ BC અને PN લંબ QR રચો, બરાબર દોરેલા છે. એનાથી બે ત્રિકોણ બની ગયા છે નવા, ABN અને PQN. એ ફરીથી આવશે, પણ શરૂઆત કરીએ આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. તો ABC નું ક્ષેત્રફળ એટલે માત્ર ABC લખીએ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. 1/3 BC ગુણ્યા પાયો શું છે BC પાયો છે અને વેધ શું છે AM, તો 1/3 BC ગુણ્યા AM. અને PQR બરાબર 1/3 પાયો અહીં જુઓ QR ગુણ્યા PN. તો આ બે સૂત્રો મહત્વના છે. હવે એનો ગુણોત્તર લઈએ એટલે ગુણોત્તર છેદમાં મૂકી દો, તો 1/3 BC ગુણ્યા AM 1/3 QR ગુણ્યા PN. તો 1/3 ઉડી ગયા. આપણી પાસે જે રહી ગયું એનો પરિણામ નંબર 1 આપી દો. શું બાકી રહ્યો તો કે રહ્યો ABC છેદમાં PQR બરાબર BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN. તો આને પરિણામ નંબર 1 આપીએ. હવે આગળ વધવા માટે બે નવા ત્રિકોણ જે દેખાય છે આકૃતિમાં તમે જોઈ શકો છો સહેલાઈથી. ABM લખો તો પણ ચાલે. ABM અને PQN માં B ખૂણો B એ ખૂણો Q બરાબર સમાન ખૂણા છે અને M એ ખૂણો N, તો એ કાટખૂણા છે. તો બે કુ અને કુ એટલે કુ શરતને આધારે બંને ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાય. ABM સમરૂપ PQN. બાજુઓ આપણે સમરૂપ ત્રિકોણો એટલે એની બાજુઓ શું થાય તો કે સમપ્રમાણ થાય. તો પરિણામ બે લખાશે AN છેદમાં PN બરાબર AB છેદમાં PQ. આ પરિણામ મહત્વનું છે. આ કિંમતો પછી મૂકવાની થાય છે એટલે AN છેદમાં PN બરાબર AB છેદમાં PQ. બે પરિણામ આપણે મેળવી લીધા. હવે આ બે પરિણામનો ઉપયોગ આપણે પહેલા પરિણામમાં મૂકીશું. તો ABC PQR બેઠો લખ્યું. અહીંયા આવી છે BC છેદમાં QR અને AM છેદમાં PN. તો BC છેદમાં QR એ વચ્ચે એક વસ્તુ રહી ગઈ કે બે ત્રિકોણો સમરૂપ છે એટલે લખી શકાય AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. તો અહીંયાથી પણ એક પરિણામ તમને મળશે કે BC છેદમાં QR ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ AB છેદમાં PQ મૂકી શકીએ. અહીંયા તમે પરિણામ 3 લખી શકો અને 1 2 3 પરથી ABC છેદમાં PQR બરાબર BC છેદમાં QR ક્યાંથી આવ્યું તો કે આ પહેલું પરિણામ બેઠું જ છે BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN. કિંમતો મૂકીએ BC છેદમાં QR ની જગ્યાએ હું શું લખીશ તો કે ભાઈ તમે લખી શકો AB છેદમાં PQ. તો AB છેદમાં PQ લખ્યું અને AM છેદમાં PN ની જગ્યાએ શું લખી શકાય AB છેદમાં PQ. તો મિત્રો આપણે જે મેળવવાનું છે જે સાધ્ય કરવાનું છે એ આવી ગયું. AB બે વાર તો AB નો વર્ગ PQ બે વાર છેદમાં છે તો PQ નો વર્ગ માટે થઈ ગયું AB છેદમાં PQ. બાજુઓના ગુણોત્તરનો વર્ગ થઈ ગયો તો AB છેદમાં PQ આખાનો વર્ગ થશે. તો આ જ રીતે લખી દો આગળ કે BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ પણ સાબિત કરી શકાય. કોના બરાબર તો કે ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર. તો મિત્રો હું માનું છું કે આજના સેશનમાં તમે ખૂબ સરસ રીતે પ્રમેય નંબર 6.6 ભણ્યા છો બરાબર. ધ્યાનથી એની વર્ગ કાર્યની નોટમાં નોંધ લેવાની છે અને પછી યાદ કરીને બરાબર કોઈ પણ જાતની ભૂલ કર્યા વિના એને યાદ કરવાનું છે મિત્રો. અને યાદ કરીને લખીને બતાવો. તો આજે આપણે પ્રમેય 6.6 ભણ્યા છે. અચૂક યાદ કરી નાખો, વારંવાર કહેવાનું ન હોય તો અને વિડીયોને પાઉઝ કરો અથવા સ્ક્રીનશોટ લઈને પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું છે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 120 પર તમને જોવા મળશે. 120 121 પર. તો પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરો અને એની નોંધ કરો.
એ ખૂબ જરૂરી છે. આજે તમે જોડાયા એ બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ.